હાલો મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ લચ્છેદાર બટેકાની સબ્જી. એમાં શું એન્ગ્રીડિયન્ટ્સ આવે છે એ આપણે જોઈશું. એટલે શું અંદર ઉમેરવામાં આવે છે બટાકાના સિવાય. તો તમે આ જોઈ શકો છો, બટાકાને કતરીને અહીંયા મૂકવામાં આવ્યા છે. ઝીણા સમારેલા ટામેટાં, ઝીણા સમારેલી ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટ અને મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, પછી મીઠું અને હળદર. આટલાથી આપણે હવે બનાવવા જઈ રહ્યા છીએ લચ્છેદાર બટાકાની સબ્જી. પાછું આપણે એમને થોડું હલાવીશું. ડુંગળી ટામેટાને સરસ બ્રાઉન ના થાય ત્યાં સુધી હલાવીશું અને થોડો સ્લો રાખી દઈશું, જેનાથી આપણી સબ્જી બળી ના જાય. ત્યારબાદ આપણે એમાં લચ્છેદાર બટાકા નાખીશું. લચ્છાદાર બટાકા નાખ્યા બાદ આપણે એને હલાવીશું. હલાવ્યા બાદ તેમાં રેગ્યુલર મસાલા નાખીશું, જેમાં મરચું, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો અને 1 કપ મીઠું નાખીશું. હવે આપણે એને હલાવીશું.